આપણી વાતમાં આજે તો કાર્યક્રમની શરૂઆત આનાથી વધારે સારી હોઈ જ ના શકે. બહાર સરસ મજાનો ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે અને લગ્નની સિઝન તો એનાથી પણ વધારે પૂર બહારમાં જામી છે. છેલ્લા 1-1.5 મહિનામાં તમે બધા પણ અને અહીંયા બેઠા છે તે બધા પણ હું તમે સૌ આપણે કેટલા બધા લગ્નમાં ગયા હોઈશું, ખૂબ સરસ મજાના પકવાન ખાધા હશે, ક્યાંક ખૂબ સાદેથી લગ્ન થયા હશે તો ક્યાંક ખૂબ જ ઝગઝમાળથી લગ્ન થયા હશે. અને આજે આ સરસ મજાનું જે આપણું અમદાવાદનું એક અગ્રણી બેન્ડ છે ગુજરાતનું, એમણે ધૂન સંભળાવી અને આવી ધૂન સાથે લગ્નની શરૂઆત થઈ હશે અને પૂર્ણાહુતિ પણ થઈ હશે. બધું જ તમે માણ્યું હશે. યસ, તો આજનો સબ્જેક્ટ તમને ખબર જ છે, લગ્ન પ્રસંગ સાદાઈથી સમૃદ્ધિ સુધી. મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે પ્રેક્ષક ગણમાં પધાર્યા છે, કેટલાક બહુ જ અમુક સમાજના અગ્રણી જે લોકો છે તે પણ પધાર્યા છે અને સાથે સાથે ભવનભાઈ આજે માહોલ એવો સરસ બેન્ડથી લાગી ગયો છે કે આપણને લગ્ન પ્રસંગની જ અહીંયા અનુભૂતિ થઈ રહી છે. એટલે અહીંયા આપણને હજી કાર્યક્રમની ચર્ચા તો આપણે આગળ ધપાવીશું, પણ તે પહેલાં એક બેન્ડ બાજા બારાતનો માહોલ થઈ ગયો છે અને ચોક્કસપણે આપણે લગ્નની આજે મહિમાની વાત કરી, એની અંદર સામેલગીરીની વાત કરી, પણ સાથે સાથે એક સમાજમાં અત્યારે પ્રશ્ન પણ ચર્ચા તો થયો છે કે શું લગ્નમાં થતો ભપકો, બેસુમાર ખર્ચા એ યોગ્ય છે કે પછી સાદગી, એક જીવનમાં એક વખત આવતી ઉજવણીમાં પૈસા ખર્ચી નાખવા યોગ્ય છે કે એક સાદગી સાથેનો માહોલ સાથે આપણે લગ્ન જીવનમાં આગળ વધવું જોઈએ? તે આજનો વિષય છે અને તેની આપણે ચર્ચા કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં જેમ નીનાએ કહ્યું એમ ઓડિયન્સમાં તો જુદા જુદા મહાનુભાવો પણ છે, પ્રતિનિધિઓ પણ છે, પણ આપણે પેનલની અંદર પણ દર વખતે જે આપણી પરંપરા પ્રમાણે જે મહાનુભાવો રાખીએ છીએ તેમાં લીલાબેન દેસાઈ, શ્રીમતી લીલાબેન દેસાઈ, કે જેઓ સામાજિક કાર્યકર છે અને અવારનવાર તેમના સામાજિક જુદા જુદા ક્ષેત્રના જે પણ વિચારો છે તે આપણને માધ્યમથી આપતા રહે છે. લીલાબેન, આપનું સ્વાગત છે. ત્યારબાદ ડૉક્ટર પ્રોફેસર રામુભાઈ પટેલ કે જેઓ સમાજશાસ્ત્રી છે અને માત્ર એક જૂની ઘરેડની સમાજ વ્યવસ્થા કરતાં વખતો વખત બદલાતી જતી પરિસ્થિતિની અંદર પણ કઈ રીતે વૈશ્વિક સમાજની અંદર એક નવી વિચારધારા આપવી તેઓ તેના માટેના એક નિષ્ણાત મનાય છે. આપનું પણ સ્વાગત છે. અને જયેશભાઈ નાયક, એમનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે, તેમને સાંભળ્યા પણ હશે, તેમનું નામ તો સાંભળ્યું જ હશે પણ તેમને એમના કંઠેથી પણ સાંભળ્યા હશે. ખૂબ સારા ગાયક છે અને મને લાગે ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગમાં પણ હવે આપ કંઈક સારું એવું કામ કરી રહ્યા છો. લીલાબેન, આપણે થોડીક સામાજિક ભૂમિકા સાથે, કારણ કે આપ સામાજિક કાર્યકર છો, તમે તો કેટલા વર્ષોથી કેટલા લગ્નો જુદા જુદા પ્રકારના જોયા હશે, માણ્યા હશે, કેટલાકમાંથી તમને પ્રેરણા પણ થઈ હશે, ત્યારે કેટલાકની યાદો પણ તમને એવી હશે કે વાહ શું મજા આવી ગઈ હતી લગ્નની અંદર ભાગ લેવાની. એક પ્રકારની મિજબાની હોય, મહેફિલ હોય અને બીજા કેટલાક સાદા નિર્ણાયક એમ લગ્ન પણ હોય છે. આખી પ્રક્રિયાને તમે જરા સમજાવો અમને. આમ તો ભવનભાઈ, લગ્ન એટલે એક ઉત્સાહ, આનંદ અને આપણા ઘરે પ્રસંગ આવે છે એને માણવાની એક ઉત્સુકતા હોય છે. પણ જે પહેલાંના લગ્ન હતા તે એને મને વધારે ગમતા હતા એટલા માટે કે પહેલાંના લગ્નમાં ખર્ચા ઓછા. આજે જે ઝાકમ ઝાળ છે, પહેલાં ખર્ચ ઓછું, કુટુંબીઓ બધા આવે, એનું ગણેશ સ્થાપન કરે, એ પછી એની કંઈક ઘણી બધી વિધિઓ હોય છે તે કરે. રાત્રે ગરબાનું એટલે 4 સ્ત્રીઓ અથવા તો કુટુંબની જે દીકરીઓ હોય કે વહુ હોય અથવા તો સગાવાલા, એ બધા રાત્રિના ગીતો ગાય અને આખો માહોલ એટલો સુંદર દેખાય અને ખર્ચ વગરનો. રાત્રે પતાસા વેચાય, ગોળ વેચાય, આવું બધું થતું હતું અને એ પ્રક્રિયા એટલી બધી સારી લાગતી હતી ને કુટુંબના સૌ લોકોને, આખું ફેમિલી હોય અથવા તો ગામના લોકો હોય, એ બધાને ખર્ચ વગરનો એક પ્રસંગ, આખા ગામનો પ્રસંગ હોય એવું લાગતું હતું. એટલે ભવનભાઈ, મને લાગે છે કે પાછા જઈએ એ વધારે સારું છે અને એ મને ગમશે. રામુભાઈ, આ વિષયમાં તમારે શું કહેવું છે? કારણ કે અત્યારે દેખાદેખીમાં ગણો કે ઉત્સાહમાં ગણો, જે જુએ પણ ખર્ચા ખૂબ વધી ગયા છે, વ્યવહારની રીતે ગણો તો પણ વધી ગયા છે, તો તમારો શું અભિપ્રાય છે? મને લાગે છે કે આ પ્રશ્નના મૂળમાં ઉતરવું પડશે. લગ્ન પાછળનો ભપકો અને સમાજનો ડૂબકો, આ એક પંક્તિ ગુજરાતમાં બહુ જાણીતી છે. આ ભપકો કરવાની માણસને પ્રેરણા ક્યાંથી મળે છે? ભપકો માણસને સોશિયલ સ્ટેટસનું ઇન્ડેક્સ ઊંચો લઈ જાય છે. જોયું? 5 લાખ રૂપિયાનું ઘરેણાં કર્યા, જોયું? 50 લાખ રૂપિયાનું લગ્ન કર્યું. આપણા બાપ દાદાઓ બાધ્યા વિવાહમાં ચાલતા હતા
કેટલી સરળતાથી, કેટલી સાહસિકતાથી એ લગ્નનો જે ચાર્મ હતો, આનંદ હતો અને જે મીઠાશ હતી એ આજના સાયન્ટિફિક અને કેમિકલવાળા લગ્નોમાં આ માણસની ચાર્મ અને આનંદ ગુમાવી બેઠો. લગ્ન માટે સવાલ એ છે કે સાદગી તરફ વાળવો. કોઈ પણ માણસને તમે જોશો તો બોલવું સહેલું છે, સાદગી ભર્યું, પણ કરવું મુશ્કેલ છે, કારણ કે પોતાની રિફ્લેક્શન સમાજ આગળ પાડવું પડે છે. મેં આટલા રૂપિયા ખર્ચે આટલો મંડપ કર્યો અને લગ્નને ભવ્યતા માણસને બીજાથી કંઈક આઈડેન્ટિફાઈ જુદું કરવું પડે છે, પોતે સવાયો છે એવું સાબિત કરવું પડે છે અને એ સાબિતી પૈસાથી કરવા માગે છે. અને પૈસો એ ધન સંપત્તિનું, શોભાનું, મોભાનું મોટું માધ્યમ છે. એટલે જયેશભાઈ, તમે એવું માનો છો? આ એક આપણે નિખાલસ ચર્ચા કરવી છે, એટલે એવું પણ નથી કે માત્ર સાદગીમાં જ લગ્ન કરવા કે શું. એક આપણે નિષ્કર્ષ પર આવવાનો થોડો પ્રયત્ન છે, એટલે સ્વાભાવિક છે કે થોડા આપણને એક ઓપિનિયન એવા મળે પણ ખરા. એક પેઢી છે, આફ્ટર ઓલ આપણે એમને માન આપવાનું છે, પણ તમે ઇવેન્ટ સાથે સંકળાયેલા છો એટલે તમે કદાચ આના કરતાં જુદો મત ધરાવતા હોય એવું બને? ચોક્કસ. એમાં એવું છે, સમાજનું સૌથી મોટું સામાજિક કાર્ય લગ્ન છે. લગ્ન માટે જ્યારે દીકરી કે દીકરાનો જન્મ થાય ત્યારથી એના માતા પિતા પ્લાનિંગ કરતા હોય છે કે મારા દીકરા કે દીકરીના લગ્ન થશે. જેની પાસે વ્યવસ્થા નથી હોતી તો એ લોકો થોડાક પૈસા ભેગા કરી કે એનું એડવાન્સમાં પ્લાનિંગ, જે વર્ષોથી, આજે બેને કીધું એમ વર્ષો પહેલાં જે રીતે લગ્ન થતા હતા એમાં જે થતું હતું, તો એ માટે પણ એ લોકો વર્ષોથી પ્લાનિંગ કરતા હતા. ગામમાં બધા ભેગા થઈને લગ્ન કરતા હતા. દેટ મીન્સ એનો મતલબ એવો નહોતો કે ખર્ચો જ નહોતો થતો. એ સમયના પ્રમાણમાં એક્સપેન્સ થતો હતો, પણ એક્સપેન્સ તો થતો હતો. હા, બધા ભેગા મળી અને એ કરે. હવે સાદાઈ અને સમૃદ્ધિ, હવે એવું કે કોઈની સાદાઈ હોય એ ત્રાહિત વ્યક્તિને સમૃદ્ધિ દેખાવાની છે. એનાથી વધારે કોકને એમ મને એમ લાગે કે મેં આ સમૃદ્ધિથી કર્યું છે, તો એનાથી બીજા જે એને એમ થાય કે એમને સાદાઈથી કર્યું છે. જયેશભાઈ, તમે તો એક વ્યવસાય તરીકે આ પરિસ્થિતિને લીધેલી છે, બરાબર? બરાબર. તમારી પાસે એવા લોકો પણ આવતા હશે કે જેને બહુ જ ઓછો ખર્ચો કરીને પણ સારું કંઈક કરવું છે, અને ઘણા એવા પણ આવતા હશે કે ખૂબ ખર્ચો કરવો છે છતાં સાદાઈ દેખાય, તો એ દેખાતી સાદાઈની પાછળ પણ એક ભપકો હોય એવું બને છે ખરું? ના, એટલે અમારા લોકોનું એક ઇવેન્ટ મેનેજમેન્ટ કે ઇવેન્ટ પ્લાનિંગ તરીકે અમારી જે ભૂમિકા છે એ હોય છે. એક તો સમાજમાં સૌથી પહેલાં એવું હોય છે કે ભાઈ કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આપણે રાખીશું જોડે તો આપણો ખર્ચો વધી જશે. સૌથી પહેલાં એ માન્યતા ખોટી છે. એઝ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે અમે લોકો તમારું શું બજેટ છે અને તમારા શું થોટ છે કે ભાઈ તમારે કેવી રીતે લગ્ન કરવા છે, એને અમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી કે જેથી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તમારું પ્રસંગ એકદમ સારી રીતે, તમારે સાદાઈથી પણ એને પણ વેલ પ્લાન કરીને પ્રેઝન્ટેશન કરવાનું કે જે બી ગેસ્ટ આવે એ લોકોનું સ્વાગત કરવાનું, એ અમારા લોકોનું કામ છે. વાત સાચી. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ગોર મહારાજ જીતુભાઈ અને જગદીશભાઈ પણ બેઠા છે. જે જીતુભાઈ છે એ શાસ્ત્રોક્ત લગ્ન જે છે તે ખૂબ જ લાંબા વિધિ વિધાનપૂર્વક કરાવે છે. જગદીશભાઈ પણ એ જ રીતે કરાવે છે, પણ એમની પાસે એનઆરઆઈ લોકો વધારે. આ બંને પાસેથી આપણે એમનો ઓપિનિયન જાણીએ. જીતુભાઈ, સૌથી પહેલાં આપને પૂછીએ કે લગ્નમાં જે ઘણી વખત ખૂબ જ મોટા પાયે લગ્ન થતા હોય ત્યારે વિધિ વિધાનમાં કોઈ ફેર પડતો હોય છે ખરો કે એની એ જ વિધિ તમે કરાવો છો? ના, વિધિ તો એની એ જ થતી હોય છે, પણ શાસ્ત્રની રીતે જેવો સમય એના અનુસંધાને અમે લગ્ન કરતા હોઈએ છીએ. પણ લગ્નની અંદર જ્યારે શાસ્ત્રનું વાત આવે ત્યારે સપ્તપદી સહિતના જે કામ છે એ પૂરેપૂરા કરીએ છીએ. અને એ કરવાથી એની અંદર જે શાસ્ત્રમાન્ય જે મંત્રો હોય એ મંત્રો સહિતના અમે લગ્ન કરાવીએ છીએ. અને એ કરાવીએ તો એની અંદર એને પતિ અને પત્ની બંને એકે રૂપ ધારણ કરે છે અને લગ્ન એ આત્માનું મિલન છે, એ રીતના લગ્ન થાય છે. એટલે એમને સમજાવવામાં આવે છે કે તમે તમારી રીતે સંસ્કૃતમાં શ્લોક ઉચ્ચાર કરી જાઓ છો? સંસ્કૃતના શ્લોકો બોલીએ, સાથે એમને બંનેને સમજાવીએ છીએ, કારણ કે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ લઈ અને એ પોતે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આપણા 4 ધર્મો જે શાસ્ત્રના જે વર્ણાશ્રમો છે એની અંદર લગ્ન કરીને એ ગ્રહસ્થાશ્રમી બને છે, એટલે એને સમજાવીએ છીએ. જગદીશભાઈ, એક તમને ખાસ વસ્તુ એ પૂછવી છે કે જેમ લગ્ન ક્યારે હોય તો છોકરી હોય ધારો કે તો એમ કે મારે આવી મહેંદી મૂકવી છે, મને આવી સાડી જોઈએ છે. છોકરો હોય તો કે મને આવી શેરવાની જોઈએ છે કે આવું મને બેન્ડ હોવું જોઈએ. પણ જ્યારે વિધિની વાત આવે છે ત્યારે
ક્યાં તો સમજણ ના પડે એટલા માટે અથવા તો એ વસ્તુ એમના ધ્યાનમાં હોતી જ નથી, એમની પ્રાયોરિટીમાં નથી હોતી. તો એવું ક્યારે બને છે કે તમારી પાસે વિધિ માટે કોઈ સ્પેસિફિક માગણી લઈને આવે કે આવી વિધિ કરવી છે કે નથી કરવી? એવું ના બેન, એવું તો નથી હોતું, પણ જેને એ વિધિની ખબર જ નથી, જેમ કે કોઈ ભાષા જ નથી સમજતા, એના લગ્નમાં કેવું છે કે કોઈ વિદેશના નાગરિક હોય, કોઈ અહીંના સ્થાનિક લોકો સાથે લગ્ન કરતા હોય, એમાં કોઈ ઇંગ્લિશે નથી સમજતા કે કોઈ હિન્દી નથી, કોઈ ભાષા આપણી સમજતા જ નથી, એવા માણસોને ઈશારાથી પણ લગ્ન કરાવવા પડતા હોય છે ઘણી વખત, કે તમે આવી રીતે ફૂલ નાખો, મારે ફૂલ નાખવા પડતા હોય છે કે તમે ફૂલ નાખો, કે ઘણી વખત ચાંદલો કરવા બોલાવો તો હું પોતે ચાંદલો કરીને કહું તમે આને ચાંદલો કરો, એવાય પણ લગ્ન બેન વારંવાર મારે કરાવવા પડતા હોય છે, જે કોઈ આપણી સંસ્કૃતિને સમજતા. પણ અહીંયા વૈભવ જે કરવો છે, ત્યાંની છોકરીને અહીંયા લાવી અને વૈભવ કરી અને જે એકનો એક દીકરો હોય એને સમાજને બતાવવું છે કે અમે સૌનું ખાધું છે, તો અમારે સમાજને અમારો દીકરાના લગ્ન અમારે બતાવવા છે. પછી ભલે એના આંતરિક જ્ઞાતિ કોઈ પણ જાતના લગ્ન હોય, પણ એ લોકોને મારે પરિસ્થિતિ ઈશારાથી સમજાવવી પડે છે, મંત્રથી નથી સમજતા બેન. આપણી સાથે ભવનભાઈ જશુભાઈ છે, જશુભાઈ પટેલ, એ પણ એક જાણીતા સામાજિક કાર્યકર છે અને આ ક્ષેત્રે એમણે ઘણું સમૂહ લગ્ન ને એ બધામાં એમનું પ્રદાન ખૂબ મોટું છે. જશુભાઈ, સમૂહ લગ્ન વિશે તમારો એક અભિપ્રાય આપો. એમને એક માઇક્રોફોન આપશો પ્લીઝ. ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજે બહુ કાઠું કાઢ્યું છે. વર્ષો પહેલાં જેમ રામુભાઈએ કહ્યું એમ કે ગામડાઓમાં જે પરિસ્થિતિ હતી ને એમાંથી સંપત્તિ મેળવી છે, અને આજે સમાજના ગામડાઓવાળા જે શહેરમાં આવ્યા છે અને કંઈક ઉદ્યોગો મેળવ્યા છે, ધંધા રોજગાર વધ્યા છે, એને કારણે એમના જે બહોળા આવકને કારણે એ જે સાહેબીમાં જે લગ્ન કરે છે અને એના કારણે ગામડાઓમાં પણ એની અસરો પડતી હોય છે. તો હું તો ચોક્કસપણે માનું છું કે દરેક સમાજે પોતાના સમાજમાં સમૂહ લગ્ન કરીને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોની પોતાના દીકરીને આપવાની જરૂર છે. તમને એવું લાગે છે પણ કે સમૂહ લગ્નથી ખર્ચામાં ઘટાડો થાય છે? ચોક્કસ હું માનું છું. જો સમૂહ લગ્નથી ઘણી સંપત્તિ બચે છે, લોકોનો સમય બગડતો હોય છે એ પણ બચે છે. એક જ ગામમાં 10-12 છોકરીઓને એક સાથે લગ્ન થતા હોય, એક જ્ઞાતિના થતા હોય, તો એક વ્યક્તિને જે 10 વખત એ ગામમાં જવું પડતું હોય એ ન પણ જવું પડે અને એનો સમય પણ બચે છે. પર્યાવરણમાં એની ગાડીના વાહન વ્યવહારમાં પણ ટ્રાફિક વ્યવસ્થામાં પણ આ સમસ્યા ઘણી હળવી બને છે. હું એવું ચોક્કસ માનું છું. એટલે સમૂહ લગ્નમાં એક એ પણ મહત્વની બાબત બને છે કે ખોટો બિનજરૂરી ખર્ચો કરવો દેખાડા માટે, તેના કરતાં એ રકમ આપણે આપણા ઘરના જેમના પણ લગ્ન થયા છે તેને કેમ સાહેબ જવા માંગુ છું કે હું આ અત્યારની યુવતીઓને યુવકોને મારો એક સંદેશ પહોંચાડવા માંગુ છું કે તમારા મધર પાસે અથવા ફેમિલી પાસે પૈસા છે તો તમે તમારા ફાધર જે ગામમાંથી વતનમાંથી શિક્ષણ મેળવીને આવ્યા છે, તમારા વડવાઓ જ્યાંથી જેમણે શિક્ષણ મેળવીને આજે ક્યાંક ઉત્તરોત્તર પ્રગતિ કરીશ, તો એ ગામડાને પણ ઉન્નતિ તરફ મેળવવા માટે અથવા ત્યાંના રહીશોને સારું શિક્ષણ મળે એના માટે હું દીકરીઓને કહું છું કે તમે જે ખર્ચ કરો છો લાખોના રકમોમાં, એના તમે 5% 10% ગામના નાના બાળકોને શિક્ષણ માટે તમે જો તમે દાન આપશો તો હું ચોક્કસ માનીશ કે તમારો ભપકો દેખાડો અમને ના નથી. તમારી પાસે પૈસા છે, વિકાસનું કોઈ કામ થતું હોય કે ડેવલપમેન્ટનું થતું હોય એના માટે. મિત્રો, આ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ ત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર.
વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ લગ્ન સાદગી સમૃદ્ધિ કઈ રીતે કરવા, ખર્ચો કરવો યોગ્ય છે કે નહીં. લીલાબેન, આમ એમ પણ કહેવાય છે, આપણે એક વાત તો કબૂલવી જ પડે કે જે રીતે છેલ્લા વિશેષ કરીને 10-15 વર્ષની અંદર અર્થતંત્રએ જે ગતિ પકડી છે અને ઘણા બધા લોકો પોતપોતાની રીતે સમૃદ્ધ પણ થયા છે, કમાયા પણ છે, એને જીવનમાં ઉજવણીનો એક હક છે કે એક પ્રસંગ છે. અને ઘણા એમ પણ કહે છે કે લગ્નને કારણે જ ભારતનું, તહેવારોની જેમ લગ્નને કારણે જ ભારતનું અર્થતંત્ર અને પૈસાની એક સાયકલ ફરતી રહે છે, જે ઘણા બધા લોકોને રોજીરોટી આપે છે. તો આ રીતે પણ એક લગ્નનો ધારો કે કોઈ ખર્ચ કરતું હોય તો આવકાર્ય ના કહેવાય? ગગનભાઈ, એવું છે કે એ લગ્નને હું આવકાર્ય નથી ગણતી, એટલા માટે કે આપણે આજે સમગ્ર સમાજની વાત કરતા હોઈએ કે એક કોમ અથવા તો એક સમાજની નહીં, પણ આપણે ગુજરાતમાં જેટલા લોકો છીએ, જેટલા સમાજ છે, એ બધાની વાત કરીએ. કેટલાક લોકોનું મેં જોયું છે કે એ લોકો ફક્ત દેખાદેખીથી ખર્ચા કરતા હોય છે અને ત્યારે એ ખેંચાય છે અને પછીની મુશ્કેલી એટલી બધી ઊભી થાય છે કે એ દેવું કરીને પણ કોઈક અહીંયા ભાઈ એક મારા મોટા ભાઈ છે ને અહીંયા બેઠા છે, સાંકાભાઈ, ખૂબ સમૃદ્ધ માણસ છે, મારે ટીકા કરવી છે આજે એમની કે એ ખૂબ ખર્ચા કરે છે, વાડીમાં કરે, ઘણા બધા સુખી માણસ છે, એટલે એ શું છે ઘણા ખર્ચા કરી નાખે છે. દીકરીનું લગ્ન હોય કે દીકરાની સગાઈ હોય તો પાર્ટી પ્લોટમાં કરે છે. મારે કહેવું છે કે આપણે બધા જ કોઈ પણ સમાજ હોય તો એ લગ્ન સગાઈ આપણે ઘરમાં કેમ ન કરી શકીએ? શાકાભાઈ, લીલાબેન આવું કહે છે, તમારે શું કહેવાનું છે આ મુદ્દે? એ કહે છે કે તમે બહુ સમૃદ્ધિથી બધું ઉજવણી કરો છો. લીલાબેનની વાત સાચી કહેવાની છે. પહેલાં અમારા રબાઈ સમાજમાં એક માણેક થમના રોપીએ અને 100 દીકરીઓના લગ્ન થતા. અત્યારે અમારો આખો સમાજ એ દરેક સમૂહ લગ્નમાં જે પહેલાંના રિવાજો બંધ કરી અને સમૂહ લગ્નમાં બધા સમાજના ખર્ચ, કોઈ વ્યક્તિગત ખર્ચો નહીં, એવા દાન રબાઈ સમાજ કરે છે અને દીકરીઓ પહેણાવે છે. અને અત્યારે હાલ આ સમાજ એવો એ માર્ગે અત્યારે અમે છીએ કે જે આપણા કામ લગ્નના જે કરીએ છીએ એ વાતના આપણે આવકારીએ છીએ અને ખોટા ખર્ચા અમારો સમાજ ભેગો થઈ અને વાતનું બંધારણ કર્યું છે કે ખોટા ખર્ચા નહીં કરવા અને ખોટું નહીં કરવું, એવું સમાજના રબાઈ સમાજનું એક બંધારણ કર્યું છે કે ખોટા ખર્ચા અને ખોટા લગ્નમાં કામ કરવું અને મોટું થવું અને જલસા પાર્ટી કરવી અને મારે જલસા પલટમાં જવું છે એ વાતને બંધ કરી અને સમસ્ત સમાજ ભેગો ખર્ચો કરી અને દીકરીના લગ્ન કરે છે. જયેશભાઈ, તમારો અનુભવ કહો. આવી રીતે દરેક સમાજના પોતાના અમુક થોડાક નીતિ નિયમો હોય છે. તમને ક્યારે એવું અનુભવ થયો છે કે કોઈ પર્ટિક્યુલર એક સમાજ હોય તો આવી રીતે જ લગ્ન થાય, કે જ્યારે બી આવી રીતે કોઈને ખર્ચો કરવો હોય, કોઈને બિલકુલ ના કરવો હોય, તમારો કોઈ એવો અનુભવ કહો? ના, અમારી પાસે જ્યારે બી આવે છે, લગ્ન એક ઉત્સાહ છે અને એ તમે ઉત્સાહ કેવી રીતે વ્યક્ત કરો છો એના ઉપર આધાર છે. બેનની સાથે હું સહમત છું કે તમે દેવું કરીને, તો દેવું કરીને કરે છે એ ખોટો ખર્ચો છે, પણ મારે શોખ છે અને હું ખર્ચો કરું છું તો મારી દ્રષ્ટિએ ખોટો ખર્ચો નથી. પણ એમાં એવું થાય છે જયેશભાઈ કે આજે ધારો કે ભવેનભાઈએ ખર્ચો કર્યો, એમના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો હતો, ખૂબ ઉત્સાહથી કર્યો, એમને પહોંચ પણ છે, પણ મારા ઘરે જ્યારે આવે ત્યારે મારી પહોંચ નથી, પણ ભવેનભાઈએ કર્યો એટલે મારે કરવો જોઈએ, એ કેવું થોડુંક કમ્પલ્ઝન થઈ જાય? ના, કમ્પલ્ઝન ના થાય. એ દેખાદેખી પહેલેથી જૂના જમાની કહેવત છે, ચાદર એટલા જ પગ પોળા થાય. પણ એટલે એક વ્યવસાયિક તરીકે તમારી એ અભિપ્રાય તમારો બરાબર છે, પણ જનરલી એવું થતું હોય છે. ના, એટલે એમની જે વાત છે એમાં એક વસ્તુ એ પણ એમનો કહેવાનો સૂર, કદાચ જો મારો પણ ઉમેરી દઉં વાત તો અંદર, કે ચલો દેખાદેખીના લગ્ન એ આવકાર્ય નથી, પણ ઘણા લગ્ન એવા થાય છે કે સમાજમાં તમે કંઈક તમારું એક સ્થાન છે જેવું પણ છે, પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા કદાચ મોટો વાત છે, ચલો, પણ મધ્યમ વર્ગની રીતે મધ્યમ વર્ગને પણ પોતાના મધ્યમ વર્ગના સમાજના અંદર પણ એમ કે કમસે કમ મધ્યમ વર્ગ તો છે એવું બતાવવું પડે છે. એ ભવેનભાઈ, એમને પૂછો કે તમે બધાના લગ્નનું બજેટ કરી આપો છો, તો સામાન્ય કુટુંબનું બજેટ તમે કઈ રીતે કરશો? જેની પાસે માસિક આવક 5000 રૂપિયા છે, એને પણ લગ્ન ધામધૂમથી કરવા તમે થઈ શકે, કઈ રીતે બનાવી થઈ શકે, ચોક્કસ. એને આર્ય સમાજમાં લઈ જઈએ. તો 5000નું બજેટ હોય તો આર્ય સમાજમાં જઈને તમે લગ્ન કરી શકો છો. અમે તો ખાલી પ્લાનિંગ કરીએ. અમે તમારા પૈસાનું કે તમારે 5000 ખર્ચવા છે તો અમે એનું પ્લાનિંગ કરી આપીએ. તમારે 5000માં લગ્ન કરવા છે તો આ રીતે લગ્ન કરો. સવાલ એટલો છે કે લક્ષ્મીનો ગુણધર્મ છે,
જ્યારે માણસ પાસે લક્ષ્મી ભેગી થાય એટલે લક્ષ્મી આઉટલેટ શોધતી હોય છે. આઉટલેટ એટલે બારી, અને એ બારી માનવીના જીવનમાં પવિત્રમાં પવિત્ર અને મોભો બતાવવાનું એકમાત્ર સાધન લગ્ન છે. હવે લગ્ન પાછળ ખર્ચવામાં એની એકલાની મુરાદ કામમાં નથી આવતી, સામેના વેવાઈની, સામેના પાત્રો. મેં કહ્યું એમ અર્થતંત્ર પણ ફરતું રહે ને. દાખલા તરીકે બેન્ડ છે, ડેકોરેશન છે, કેટરિંગ છે, જયેશભાઈ જેવા સિંગર છે, એને કારણે એવું તો જોવાનું છે કે મને એક પ્રસંગ જોવા મળ્યો કે છે કે જો માણસને ખર્ચા ઓછા કરવા માટેનું કરવો હોય તો એવા લગ્ન કરનાર માણસને મોંઘામાં મોંઘી પાર્ટી બતાવો, મોંઘામાં મોંઘા બેન્ડવાળા બતાવો, મોંઘામાં મોંઘા ડેકોરેટર બતાવો, બીજી વાર ખો ભૂલી જાય કે આટલું તો ખર્ચ કરવા મારી તાકાત બહારનું થઈ ગયું. આ પણ એક સર્ક્યુલેશનની સાથે સાથે સવાલ અહીંયા ઇકોનોમીનો જો આવતો એ છે કે પછેડી જોઈને સોળ તાણો. તમારી પછેડીનો પનો કેટલો છે એ પ્રમાણે પગ લાંબા કરો. માણસને મોભો આવે છે ને એટલે પછી પોતાની હેસિયત ભૂલી જાય છે, કેપેબિલિટી, અને પોતે પેલું કર્યું એટલે મારે કરવું, પહોંચાય કે ન પહોંચાય, બેંકની લોન લે, વ્યાજે લાવે, ગમે તે કરે. અહીંયા સવાલ વિવેકનો છે, અને વિવેક બુદ્ધિ માણસ મારી જાય છે ત્યારે આ જે પોતાની સોળ તાણે પછેડી જોઈને એ વિવેક બુદ્ધિ ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને બતાવવાની જરૂર છે. અરે રામુભાઈ, આમાં તો એવું છે કે વડીલો ઘરમાં નક્કી કરે એના કરતાં ઘણીવાર અત્યારે તો યુવા પેઢી પણ આપણી સાથે કેટલાક યુવા મિત્રો પણ બેઠા છે. આપ માઇક્રોફોન આપશો એમને પ્લીઝ. આપનું નામ શું છે? પાર્થ. પાર્થભાઈ, તમે શું પ્રિફર કરશો? તમારું લગ્ન આવે તો તમે સાદાઈથી કરવાનું પસંદ કરશો કે ઝાકઝમાળથી? ના, એટલે એમાં એવું હોય કે હવે અહીંયા ધારો કે જે ઓડિયન્સ કે બધા ટોટલ બેઠા છે એમાંથી લગભગ 70% લોકો તો વડીલ છે. એ લોકો એમ કે ભાઈ ના તમારે સાદાઈથી કરવા જોઈએ. ભાઈ એવું નથી હોતું. માણસને જો પોસાય છે, આર્થિક રીતે સક્ષમ છે, તો શું કરવા એનું સાદાઈ રીતે લગ્ન કરે. ધારો કે મારે કરવાના હોય તો મારે મારા ફ્રેન્ડ સર્કલમાં મારું સ્ટેટસ દેખાડવું હોય તો હું શું કરવા સાદાઈથી કરું? જ્યાં સુધી પોતાને સક્ષમ છીએ ત્યાં સુધી તો તમે કરી જ શકો છો ને. એટલે લગ્ન એન્જોય કરવાની વાત છે, જરા એને માણવું છે. એટલે આપણે એવું કહી શકીએ કે લગ્ન જે છે એ માણસને એક જ વાર આવે છે, એ કોઈ બીજી વાર તો આવવાનું નથી. બર્થડે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, એ દર વર્ષે સારી રીતે સેલિબ્રેટ કરીએ તો લગ્ન કેમ નહીં?